નમસ્કાર મિત્રો, સૂચક ઈ લર્નિંગમાં હું ધર્મેશ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે કેપિટલ ગેઇન ટેક્સની અંદર ગયા સેશનની અંદર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો એ સમજી ગયા છીએ. મિત્રો, આપણે આજના સેશનમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો થાય એ સમજણ મેળવવાના છીએ. મિત્રો, આજના સેશનમાં આપણે કોઈ જમીન મકાન છે, કોઈ તમારી લેન્ડ બેઝ પ્રોપર્ટી છે અને એનું વેચાણ કરતી વખતે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય એ અંગે ડિસ્કસ કરવાના છીએ. શેર બજારમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે લાગુ પડે છે અને ગોલ્ડના વેચાણની અંદર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે લાગુ પડે છે એ આપણે પછીના સેશનમાં સમજીશું. તો આજનું સેશન ખાસ ફોકસ કરજો કે જમીન મકાનનું વેચાણ થતું હોય, જો તમે એનો હોલ્ડિંગ પીરિયડ 24 મહિનાનો જે છે એ ક્રોસ કરી ગયા હોય અને એ મિલકતનું વેચાણ કરવામાં આવે તો મિત્રો એવા કેસમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડશે. અને જ્યારે તમે પ્રેક્ટિકલી કોઈ ફર્મનું અકાઉન્ટિંગ કરશો, કોઈ વ્યક્તિનું અકાઉન્ટિંગ કરશો, ત્યારે મિત્રો સૌથી વધારે કેસ આ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સમાં આવવાના છે. તો મિત્રો, આ મુદ્દો સમજવો તમારા માટે ખૂબ જ અગત્યનો છે. મિત્રો, એક બીજી વાત, જ્યારે કોઈ જમીન મકાનનું વેચાણ કરવામાં આવે 24 મહિના બાદ તમે એનું વેચાણ કરો છો એટલે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડે, તો એની અંદર તમારે CII નો બેનિફિટ લેવાનો છે. CII નો મતલબ તમને ખ્યાલ છે, કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ. મિત્રો, આપણે એને COI એટલે કોસ્ટ ઓફ ઇન્ડેક્સેશન તરીકે પણ ઓળખીએ છીએ. તો CII એટલે કે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સનો તમને બેનિફિટ મળે છે અને એ તમારે કેલ્ક્યુલેશન કરતી વખતે લેવાનો છે. ટૂંકમાં મોંઘવારીનો જે દર વધેલો છે એ મોંઘવારીનો તમને બેનિફિટ, ઇન્ડેક્સેશનનો બેનિફિટ તમને ટેક્સ કેલ્ક્યુલેટ કરતી વખતે મળવાનો છે. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે આ CII શું છે, કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર શું છે અને એનો બેનિફિટ કેવી રીતે મળે? મિત્રો, માની લો કે ફાઇનાન્શિયલ યર 2003-04માં CII એટલે કે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર 109 છે અને એ જ ઇન્ફ્લેશન રેટ 2012-13 ની અંદર 200 નો થાય છે. એટલે 2012-13માં CII છે 200. તો એનો મતલબ એવો થયો કે 2003-04 ની અંદર તમે જે વસ્તુ લેવા જતા અને 109 રૂપિયામાં એ વસ્તુ તમને મળતી, એ જ વસ્તુ જો તમે ફાઇનાન્શિયલ યર 2012-13માં લેવા જાઓ છો તો તમને એ 200 રૂપિયાની મળે છે. સમજાય છે તમને? તો એનો બીજો મતલબ એવો થાય કે જો તમે કોઈ મિલકતની ખરીદી, કોઈ જમીનની ખરીદી, કોઈ મકાનની ખરીદી 2003-04માં કરેલી હોય અને એ તમે કરેલી છે 10,90,000ની, સમજજો, એ તમે ખરીદી કરેલી છે 10,90,000ની, તો એ મિલકતની વેલ્યુ મોંઘવારીના દર મુજબ ફાઇનાન્શિયલ યર 12-13 ની અંદર 20 લાખની ગણાય. તમે સમજજો, લીધેલી છે આપણે 10,90,000ની, પણ જ્યારે તમે એનું ફાઇનાન્શિયલ યર 12-13માં મોંઘવારીના દર મુજબ મૂલ્ય કાઢો છો તો એ મૂલ્ય આવે છે 20 લાખ રૂપિયાનું. હવે માની લો કે મિત્રો તમે ફાઇનાન્શિયલ યર 12-13ની અંદર જ એ મિલકતનું વેચાણ કરો 21 લાખ રૂપિયાનું, તો પ્રેક્ટિકલી અહીં 1 લાખ રૂપિયાનો જ નફો દેખાય. સમજજો તમે, અહીં નફો કેટલો થાય છે? 1 લાખ રૂપિયાનો. તો ખરેખર તમારે તમારા વેચાણ કિંમતમાંથી 2003-04 ની ખરીદ કિંમત બાદ નથી કરવાની, પણ ઇન્ફ્લેશન રેટ મુજબ જે વર્ષમાં તમે વેચાણ કરો છો એ વર્ષમાં એની વેલ્યુ શું છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે અને ધેન આફ્ટર નવી જે કિંમત મળેલી છે એ કિંમત તમારે વેચાણ કિંમતમાંથી બાદ કરવાની થાય. મિત્રો, ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર એટલે કે મોંઘવારીનો સૂચકાંક દર વર્ષે ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવે. ફાઇનાન્શિયલ યર 2016-17 પહેલા ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર અલગ ચાર્ટ તરીકે આપણને જોવા મળતો હતો, પણ મિત્રો ફાઇનાન્શિયલ યર 2016-17 પછી, એટલે અત્યારે તો ફાઇનલી તમે જુઓ તો ફાઇનાન્શિયલ યર 16-17 પછીનો સમય ચાલુ છે, તો અત્યારે આપણે નવો ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબરનો જે ચાર્ટ છે એને ફોલો કરવાનો છે. બીજું મિત્રો, ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર તમને મળે ક્યાંથી? તો મિત્રો, તમે ઇન્કમ ટેક્સની જે વેબસાઇટ છે www.
incometaxindia.gov.in મિત્રો આ વેબસાઇટ ઉપર તમને કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબરની માહિતી મળી જાય છે. એક વાત. બીજી વાત મિત્રો, આ મોંઘવારીનો દર ઓલ ઓવર ઇન્ડિયાની અંદર એક સરખો રહે. એનો મતલબ એવો થયો કે માની લો કે ફાઇનાન્શિયલ યર 2012-13 ની અંદર કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર 200 છે, તો મિત્રો મહારાષ્ટ્રની અંદર પણ એ 200 જ લાગુ પડે અને ગુજરાતની અંદર પણ એ 200 જ લાગુ પડે, કારણ કે ઇન્કમ ટેક્સ એ સેન્ટ્રલ ગવર્મેન્ટનો ટેક્સ છે અને જેથી તે સમાન રીતે આખા ઇન્ડિયા ઉપર લાગુ પડશે. ક્લિયર મિત્રો? મિત્રો ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર દરેક વર્ષના અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આપણે ઝડપથી બધા જ નંબર જોઈ લઈએ. ધેન આફ્ટર જો તમને નોટ ડાઉન કરવું હોય તો વિડીયો પોઝ કરી અને તમે તમારી બુક્સની અંદર પણ આ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર લખી શકો છો. અને ધેન આફ્ટર હવે નેક્સ્ટ યરથી જે નવા અપડેટ થતા નંબર હોય એ તમારે ખાલી એડ કરવાના થશે. હા, એટલું ખરી કે જૂના જે નંબર છે જે અહીં આપણે ચાર્ટમાં આપવાના છીએ એ નંબર એ જ રહેશે. ક્લિયર મિત્રો? તો મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર ફાઇનાન્શિયલ યર 2001-2 થી શરૂ થાય છે અને ફાઇનાન્શિયલ યર 2020-21 સુધીના તમને આ નંબર અવેલેબલ છે. મિત્રો અહીં ફાઇનાન્શિયલ યર 2001-2 માં 100, 2-3 ની અંદર 105, 3-4 ની અંદર 109, 4-5 ની અંદર 113, 5-6 ની અંદર 117, 6-7 ની અંદર 122, 7-8 ની અંદર 129, 8-9 ની અંદર 137, 9-10 ની અંદર 148, 10-11 ની અંદર 167. મિત્રો આગળ વધીએ આપણે તો ફાઇનાન્શિયલ યર 2011-12 ની અંદર 184, 12-13 ની અંદર 200, 13-14 ની અંદર 220, 14-15 ની અંદર 240, 15-16 ની અંદર 254, 16-17 ની અંદર 264, 17-18 ની અંદર 272, 18-19 ની અંદર 280, 19-20 ની અંદર 289 અને 20-21 ની અંદર 301. તો મિત્રો તમે સમજો 2001-2 માં ઇન્ડેક્સ હતો 100 નો, જે ઇન્ડેક્સ 12-13 માં થાય છે 200 નો અને એ જ ઇન્ડેક્સ 2020-21 માં થાય છે 301 નો. એટલે લમસમ તમે કેલ્ક્યુલેટ કરો ને તો મિત્રો જે વસ્તુ 2001-2 માં 100 રૂપિયાની મળતી હતી એ જ બધી વસ્તુઓ જો તમે 2012-13 માં લેવા જાઓ તો એ તમને 200 રૂપિયાની મળે અને જો એ જ વસ્તુ તમે 2020-21 માં લેવા માટે જાઓ તો તમને એ 301 રૂપિયાની મળે. એનો મતલબ એવો થયો મિત્રો કે 2001-2 થી 2012-13 વચ્ચે વસ્તુઓના ભાવ ઓલમોસ્ટ ડબલ થઈ ગયા અને 2001-2 ની કમ્પેરિઝન થી તમે જુઓ તો 2020-21 માં એટલે કે 20 વર્ષના સમયગાળાની અંદર વસ્તુની કિંમત 3 ગણી થઈ. જે 100 રૂપિયાની મળતી હતી એ હવે લેવા જાઓ તો 300 રૂપિયાની મળે. જો સેલેરીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે આ મોંઘવારીના દરને જસ્ટિફાઈ કરો તો જે વ્યક્તિનો પગાર 2001-2 માં 10,000 નો હોય એ વ્યક્તિનો પગાર 2012-13 માં 20,000 થવો જોઈએ અને એ જ વ્યક્તિનો પગાર 2020-21 માં 30,100 રૂપિયાનો થાય તો એ એનું જૂનું જીવન ધોરણ ટકાવી શકે. સમજાય છે મિત્રો? તો મોંઘવારીનો જે દર છે એ દર એક કમ્પેરિઝન કરવા માટે આપેલો છે જેનાથી તમે તમારી આર્થિક પરિસ્થિતિને સરળતાથી કમ્પેર કરી શકો અને એનાથી તમે જજમેન્ટ લઈ શકો કે તમારો જે ગ્રોથ છે એ ગ્રોથ પ્રોપર છે કે નહીં. હા, એટલી વાત કન્ફર્મ કે મિત્રો આપણે અહીંયા જે આ CII છે એટલે કે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબરની ડિટેલ્સ આપવામાં આવેલી છે એનો ઉપયોગ માત્ર ને માત્ર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કરવા માટે જ કરવાના છીએ. ક્લિયર મિત્રો? તો મિત્રો CII ની ડિટેલ્સ શું છે એ તમને સમજાઈ ગયું હશે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો એ વિશે આપણે માહિતી શરૂ કરીએ. તો મિત્રો સૌપ્રથમ બેઝિક ઇન્ફોર્મેશન, એક ફોર્મેટ તમને હું સમજાવું છું. ફોર્મેટ જો તમે સરળતાથી સમજી ગયા તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવો તમારા માટે
ખૂબ જ સરળ બની જશે. તો મિત્રો ખાસ જમીન મકાનનું વેચાણ કરવામાં આવે અને એ પણ 24 મહિનાના હોલ્ડિંગ પીરિયડ્સ બાદ, તો એની અંદર તમે જે ગેઇન કરો એને કહેવાય લોંગ ટર્મ કેપિટલ ગેઇન. અને એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર તમે જે ટેક્સ કેલ્ક્યુલેટ કરો છો, એ ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય એની ફોર્મેટ હું અત્રે તમને સમજાવું છું. તો મિત્રો અહીં ટોટલ 5 સ્ટેપની અંદર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે ગોતવાનો છે એ આપણે સમજીએ. સૌથી પહેલા 5 સ્ટેપ હું તમને સમજાવું છું અને પછી આપણે અંદરની ડિટેલ્સ સમજવાનું ચાલુ કરીએ. તો સૌથી પહેલા નંબર ઉપર સ્ટેપ નંબર 1, મિલકત ખરીદીની પડતર કિંમત શોધવી. સ્ટેપ નંબર 2, મિલકત ખરીદીની પડતરની મોંઘવારીના દર મુજબ વર્તમાન કિંમત શોધવી. મીન્સ CII મુજબ તમારે વેચાણ વર્ષમાં એની શું કિંમત હોઈ શકે એ શોધવાનું છે. સ્ટેપ નંબર 3, મિલકતમાં થયેલ રિનોવેશનની મોંઘવારીના દર મુજબ એટલે કે CII મુજબ વર્તમાન કિંમત શોધવી. મીન્સ વેચાણ કરતી વખતે એની શું વેલ્યુ હશે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચોથા નંબરનું સ્ટેપ, લોંગ ટર્મ કેપિટલ ગેઇન શોધવો. લાંબા ગાળાનો જે મૂડી નફો થયેલો છે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે. અને 5મા નંબરનું સ્ટેપ, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ગણવો. મિત્રો છેલ્લે તમે જે ગેઇન કેલ્ક્યુલેટ કરેલો છે તેના ઉપર કેટલો ટેક્સ આવશે એ ગણવો. તો ટોટલ 5 સ્ટેપ. સૌથી પહેલા નંબરનું સ્ટેપ, ખરીદ કરેલ મિલકતની પડતર શોધવાની છે. બીજા નંબરનું સ્ટેપ, તમને એ જે પડતર મળે તેની વર્તમાન કિંમત શોધવાની છે એઝ પર CII, મોંઘવારીના સૂચકાંક દરને ધ્યાનમાં રાખીને. ત્રીજા નંબરનું સ્ટેપ, તમે જે રિનોવેશન કરાવેલું હોય તો એની તમારે વર્તમાન કિંમત શોધવાની છે. ચોથા નંબરનું સ્ટેપ, તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન શોધવાનો છે. અને 5મા નંબરનું સ્ટેપ, ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો છે. મિત્રો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવા માટે આ 5 સ્ટેપ ફિક્સ છે. ક્લિયર? તો કયા સ્ટેપમાં કઈ રીતે વર્કઆઉટ થાય? સૌથી પહેલા નંબરનું સ્ટેપ, મિલકત ખરીદીની પડતર કિંમત શોધવી. તો મિત્રો તેની અંદર મિલકતની ખરીદ કિંમત તમારે લખવાની થાય, પ્લસ મિલકત મેળવવાના ખર્ચા તમારે એડ કરવાના છે. ફોર એક્ઝામ્પલ, સ્ટેમ્પ પેપર, દલાલી, લીગલ ફીઝ, રજિસ્ટ્રેશન ચાર્જીસ કે કોઈ પણ રીતના મિલકત મેળવવા માટેના ખર્ચા તમારે એની અંદર એડ કરવાના થાય, જેનાથી તમને મિલકતની ખરીદીની પડતર મળે, કેટલામાં પડી એ ખબર પડે. બીજા નંબરનું સ્ટેપ તમારું, મિલકત ખરીદીની પડતરની મોંઘવારીના દર મુજબ વર્તમાન કિંમત શોધવી. મિત્રો માની લો કે મિલકતની ખરીદી 9 લાખની છે, તમારે મિલકત મેળવવાનો ખર્ચો 1 લાખ થયો, રજીસ્ટ્રેશન, દસ્તાવેજ વગેરે. મિલકત પડી કેટલાની? તો કે 10 લાખની. હવે મિત્રો એ જુઓ કે મિલકત લીધેલી છે કયા વર્ષની અંદર. મિલકત લીધેલી હોય તમે ફોર એક્ઝામ્પલ ફાઇનાન્શિયલ યર 2001-2માં. હવે મિત્રો તમે એ જુઓ કે તમે એ વેચાણ કયા વર્ષમાં કરો છો. હવે માની લો કે તમે મિત્રો એ મિલકતનું વેચાણ ફાઇનાન્શિયલ યર 2021માં કરો છો, તો હવે તમે એ જુઓ કે ખરીદીનું વર્ષ કયું છે. ખરીદીનું વર્ષ છે તમારું 2001-2. તો 2001-2માં તમારે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર ચેક કરવાનો છે. હવે એ કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર એ વર્ષનો એટલે કે ખરીદીના વર્ષનો આવે છે 100. હવે તમે જુઓ વેચાણ કયા વર્ષમાં કરેલું છે. વેચાણ કરેલું છે તમે 2020-21ની અંદર. તો 2020-21માં તમારો ઇન્ફ્લેશન રેટ શું છે, મોંઘવારીનો સૂચકાંક શું છે, CII શું છે. હવે ચાર્ટમાં તમને ખ્યાલ આવે કે અહીં આપણો કોસ્ટ ઓફ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર 301 છે. તો મિત્રો હવે તમારે એક સૂત્ર મૂકવાનું છે અને સૂત્રથી તમને ખરીદ કરેલી મિલકત 2001-2ની વર્તમાન કિંમત 2020-21ની એટલે કે વેચાણ જે વર્ષમાં કરેલું છે તેની કિંમત મળશે. તો તેના માટેનું સૂત્ર છે મિલકત ખરીદીની પડતર ગુણ્યા વેચાણ વર્ષનો સૂચકાંક છેદમાં ખરીદ વર્ષનો સૂચકાંક. મિત્રો અહીં ખાસ મગજમાં રાખજો, મિલકત ખરીદીની પડતર લેવાની છે અને આ પડતર તમને હમણાં સ્ટેપ નંબર 1માંથી મળી ગઈ. તો સ્ટેપ નંબર 1માં તમને જે પડતર મળેલી હોય તે રકમ અહીં મૂકવાની ગુણ્યા વેચાણ વર્ષનો સૂચકાંક. તમે કયા વર્ષમાં વેચો છો
એ વર્ષનો ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર તમારે ચાર્ટમાંથી જોવાનો અને એ લખવાનો. છેદમાં ખરીદ વર્ષનો ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર લખવાનો. ખરીદી કયા વર્ષમાં થઈ? માની લો કે તમારી ખરીદી થઈ છે 2001-2 માં, તો ત્યાં ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર છે 100, તો તમારે છેદમાં 100 લખવાના છે. માની લો કે તમારી ખરીદી 2003-4 માં થઈ છે, તો મિત્રો 2003-4 ની અંદર ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર 109 છે, તો એવા કેસમાં તમારે છેદમાં 109 લખવાના છે. એટલે એક વાત ખાસ મગજમાં રાખજો કે છેદની અંદર 100 નથી આવતા, પણ ખરીદ વર્ષનો ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર આવે છે. ખરીદ વર્ષનો મોંઘવારીનો સૂચકાંક આવે છે. ક્લિયર મિત્રો? તો મિત્રો તમે આ સૂત્રની અંદર રકમ મૂકો એટલે તમને સ્ટેપ 2 કમ્પ્લીટ થાય અને મિલકત ખરીદીની પડતરની મોંઘવારીના દર મુજબ વર્તમાન કિંમત તમને મળે. મિત્રો ત્રીજા નંબરનું સ્ટેપ, મિલકતમાં થયેલ રિનોવેશનની મોંઘવારીના દર મુજબ એટલે કે CII મુજબ વર્તમાન કિંમત શોધવી. મિત્રો તમે જે મકાન ખરીદ કરેલું હોય એ મકાનમાં તમે આગળ જતા કોઈ રિનોવેશન ખર્ચ કરેલો હોય. હવે એવું બને કે મકાનની ખરીદી તમે કરેલી છે ફાઇનાન્શિયલ યર 2001-2 ની અંદર, પણ તમે રિનોવેશન કરાવેલું છે 2003-4 ની અંદર, અને હવે તમે મકાન વેચો છો 2020-21 ની અંદર. તો મિત્રો જેમ મકાન ખરીદીની તમે પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો છો, એ રીતે જ તમે જે રિનોવેશન કરાવેલું છે એની પ્રેઝન્ટ વેલ્યુ પણ તમારે ફાઇન્ડ આઉટ કરવી પડે. ફોર એક્ઝામ્પલ, માની લો કે તમે કોઈ મકાનની અંદર રિનોવેશન કરાવેલું છે 1,09,000 નું. ક્લિયર મિત્રો? તો 1,09,000 નું રિનોવેશન તમે 2003-4 માં કરાવેલું છે. હવે તમે મકાન વેચો છો ક્યારે? તો કે 2020-21 માં. તો એનો મતલબ એવો થયો કે 2003-4 માં રિનોવેશન 1,09,000 માં થઈ ગયું, પણ 20-21 માં જો તમે કરાવવા જાવ તો એ 1,09,000 નું થાય? ના થાય ને. તો મિત્રો જે મોંઘવારીનો દર વધ્યો એ મુજબ હવે રિનોવેશનની કિંમત કેટલી થાય એ તમારે અહીં શોધવાની છે. હવે અહીં માની લો કે તમે 2003-4 ની અંદર 1,09,000 નું રિનોવેશન કરાવેલું હોય અને એ વર્ષની અંદર ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર 109 હોય. હવે તમે મિત્રો એ મિલકતનું વેચાણ 2020-21 માં કરો છો, તો 20-21 માં ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નંબર છે 301. એનો મતલબ એવો થયો કે જો તમે આજની તારીખે એ રિનોવેશન કરાવો ને તો મિત્રો એ 1,09,000 માં નો થાય, એ 3,01,000 માં થાય. સમજાય છે? તો એનો મતલબ એમ તમારે રિનોવેશન માટે યુઝ થયેલી જે રકમ છે એ રકમ માટે પણ વર્તમાન કિંમત શોધવી પડશે, અને અહીં વર્તમાન કિંમતનો મતલબ થાય છે વેચાણ વર્ષ માટેની તમારે કિંમત શોધવી પડશે. તો મિત્રો આ કામ પણ ખૂબ જ ઈઝી છે, બહુ સિમ્પલ સૂત્ર છે. તમારે રિનોવેશનની કિંમત લખવાની છે, એને ગુણ્યા વેચાણ વર્ષનો સૂચકાંક લખવાનો છે, અને છેદમાં રિનોવેશન જે વર્ષમાં થયેલું છે તે વર્ષનો સૂચકાંક લખવાનો છે. ક્લિયર મિત્રો? તો મિત્રો સ્ટેપ નંબર 1 માં મિલકત ખરીદ કરેલી છે તેની પડતર તમે શોધી. સ્ટેપ નંબર 2 માં એ પડતરને હાલની વેલ્યુમાં ટ્રાન્સફર કરી. સ્ટેપ નંબર 3 માં જો તમે કોઈ રિનોવેશન કરાવેલું છે તો તેની તમે વર્તમાન કિંમત શોધી લીધી છે. સ્ટેપ નંબર 4, ફાઇન્ડ આઉટ લોંગ ટર્મ કેપિટલ ગેઇન. તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન શોધવાનો છે. મિત્રો હવે શોધવા માટે જે સ્ટેપ્સ છે એ સ્ટેપ્સ હું તમને સમજાવું છું. તો તેમાં સૌથી પહેલા તમારે વેચાણ કિંમત લખવાની છે. તેમાંથી વેચાણ કરતી વખતે કરેલ ખર્ચો તમારે બાદ કરવાનો છે. મિત્રો નોર્મલી જે રજિસ્ટ્રેશન પ્રોસેસ થાય છે, જે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે, એ વેચનારે નથી ભરવાની પણ એ ખરીદનારે ભરવાની છે. પણ છતાં પણ વેચાણ કરતી વખતે અમુક ખર્ચાઓ થતા હોય, જેમ કે તમે બ્રોકર રાખેલો છે તો ત્યારે તમે બ્રોકરેજ ચૂકવેલી છે, તમે લીગલ ફીઝ આપેલી છે, તો આ ખર્ચા તમે વેચાણમાંથી માઇનસ કરો. ધેન આફ્ટર જે વેલ્યુ મળે એ વેલ્યુમાંથી મિલકત ખરીદીની પડતર CII મુજબની માઇનસ કરવાની થશે. મિત્રો અહીં ખાસ મગજમાં રાખજો, મિલકત ખરીદીની પડતર CII મુજબ.
એટલે કે સ્ટેપ નંબર 2 ની અંદર જે ફિગર આવેલો છે ને એ ફિગર તમારે અહીં માઇનસ કરવાનો છે. ક્લિયર મિત્રો? દેન આફ્ટર જે રકમ આવે તેમાંથી તમારે રિનોવેશનની રકમ માઇનસ કરવાની છે અને ખાસ એ પણ CII મુજબ. તો રિનોવેશનની ઓરિજિનલ વેલ્યુ બાદ નથી કરવાની, પણ સ્ટેપ નંબર 3 માં રિનોવેશનની જે વર્તમાન કિંમત તમને મળેલી છે મોંઘવારીના સૂચકાંક મુજબની એ રકમ તમારે માઇનસ કરવાની છે. ક્લિયર મિત્રો? અને એટલા માટે આપણે અગાઉના સ્ટેપ કરવા જરૂરી છે. દેન આફ્ટર મિત્રો હવે જે રકમ વધે એ રકમ તમારા માટે લોંગ ટર્મ કેપિટલ ગેઇન થશે. તો મિત્રો વેચાણમાંથી વેચાણના ખર્ચા બાદ કરો, પછી જે રકમ વધે એમાંથી તમારી ખરીદીની પડતર માઇનસ કરવાની, સ્ટેપ નંબર 2 માં જે ફિગર આવેલો છે એ ફિગર માઇનસ કરવાનો, અને દેન આફ્ટર તમે જે રિનોવેશન કરેલું છે તેની વર્તમાન કિંમત બાદ કરવાની CII મુજબની, અને એ ફિગર તમને મળે છે સ્ટેપ નંબર 3 ની અંદર. મિત્રો આ 3 રકમ બાદ થાય એટલે તમને તમારો લોંગ ટર્મ કેપિટલ ગેઇન મળે. સમજજો, લાંબા ગાળાનો મૂડી નફો કેટલો છે એ ખ્યાલ આવી ગયો. હવે છેલ્લું સ્ટેપ તમારું 5મા નંબરનું સ્ટેપ ખૂબ જ સરળ. તો મિત્રો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ પ્રોપર્ટી માટે 20% છે. તેથી તમને જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન મળેલો છે તેના 20% તમે કરો એટલે તમને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ મળે. ક્લિયર મિત્રો? તો ટોટલ 5 સ્ટેપની અંદર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સનું કેલ્ક્યુલેશન થશે. મિત્રો કેલ્ક્યુલેશન તમને સમજાઈ ગયું હશે, છતાં આપણે એક એક્ઝામ્પલ લઈએ અને આખો સમ કમ્પ્લીટ કરીએ. મિત્રો આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ માટેના ઘણા બધા એક્ઝામ્પલ્સ લેવાના છીએ. એમાં એક સરળ એક્ઝામ્પલથી આપણે શરૂઆત કરીએ. તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, મકાનની ખરીદી 10 લાખ રૂપિયાની છે. ખરીદીનું વર્ષ આપણને આપેલું છે ફાઇનાન્શિયલ યર 2001-2 અને તારીખ પણ આપેલી છે 1/4/2001 ના રોજ આપણે આ મકાન ખરીદ કરેલું છે. અને એ જ રીતે મકાનનું વેચાણ લખેલું છે 30 લાખ રૂપિયાનું 1/4/2018 એટલે કે ફાઇનાન્શિયલ યર 2018-19 ની અંદર તમે આ મકાનનું વેચાણ કરેલું છે. મિત્રો હવે આટલી ઇન્ફોર્મેશન આપણને આપેલી હોય તો એના ઉપરથી તમે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરી શકશો? તો કે નહીં. કારણ તો કે તમને ખરીદી જે વર્ષમાં થયેલી છે એ વર્ષનો સૂચકાંક ખબર હોવી જોઈએ, અને એ પણ મોંઘવારીનો સૂચકાંક, અને વેચાણ જે વર્ષમાં થયેલું છે તે વર્ષનો પણ તમને મોંઘવારીનો સૂચકાંક ખબર હોવી જોઈએ. તો મિત્રો ખરીદીનું વર્ષ કયું છે? ફાઇનાન્શિયલ યર 2001-2. તો ફાઇનાન્શિયલ યર 2001-2 માં સૂચકાંક કેટલો છે? તો કે ત્યાં સૂચકાંક છે 100. અને મિત્રો વેચાણ કયા વર્ષમાં કરેલું છે? તો કે વેચાણ કરવામાં આવ્યું 2018-19 માં. અને મિત્રો 2018-19 નો સૂચકાંક મોંઘવારીનો સૂચકાંક 280 છે. ક્લિયર? તો હવે આપણે આપણું કેલ્ક્યુલેશન ચાલુ કરીએ. સૌથી પહેલા તમે હોલ્ડિંગ પીરિયડ્સ ચેક કરો. મિત્રો અહીં હોલ્ડિંગ પીરિયડ્સ ઓલમોસ્ટ 17 વર્ષનો છે. એનો મતલબ એમ કે તમે 24 મહિના બાદ આ મિલકતનું વેચાણ કરો છો એટલે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડશે, એ વાત કન્ફર્મ. મિત્રો આપણે હવે આખો સમ સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ કરીએ. તો તમારે પેજની ઉપર હેડિંગ આપવાનું થશે કોમ્પ્યુટેશન ટેબલ 4 લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની ગણતરી દર્શાવતું પત્રક. મિત્રો એક સ્ટેપ લેતા જઈએ. તો સૌથી પહેલા નંબરનું સ્ટેપ મિલકત ખરીદીની પડતર શોધવી. મિલકત ખરીદીની પડતર. મિત્રો મિલકત ખરીદીની પડતર કેવી રીતે શોધાય આપણે સમજી ગયા. મિલકતની જે ખરીદ કિંમત છે તેમાં મિલકત મેળવવાના ખર્ચા તમે એડ કરો. મિત્રો અહીં આપણને મિલકત મેળવવાના ખર્ચાની કોઈ જ વિગત આપવામાં આવેલી નથી. એનો મતલબ આપણે એવું માની લઈએ કે જે 10 લાખ રૂપિયા લખેલા છે ખરીદીના એમાં આ બધી જ રકમનો સમાવેશ થઈ જાય છે. તો મિત્રો મિલકતની ખરીદ કિંમત 10 લાખ પ્લસ મિલકત મેળવવાના ખર્ચા 0 એટલે ફાઇનલી મિલકતની પડતર કિંમત પણ 10 લાખની જ થશે. સ્ટેપ 1 આપણું કમ્પ્લીટ. મિત્રો હવે આવશે સ્ટેપ 2.
તમારી જે મિલકતની ખરીદીની પડતર છે, અહીં તો ખરીદ કિંમત પણ 10 લાખ છે અને પડતર કિંમત પણ 10 લાખ છે, તો એ રકમની તમારે વર્તમાન કિંમત શોધવાની છે. મિત્રો, વર્તમાન કિંમતનો મતલબ 2020-21 ની હું વાત નથી કરતો, પણ વેચાણ કયા વર્ષમાં થયું? તો કે વેચાણ થયું તમારું ફાઇનાન્શિયલ યર 2018-19 માં. તો 2018-19 માં મોંઘવારીના દર મુજબ એ મિલકતની કિંમત શું થાય? તો મિત્રો, એના માટેનું સૂત્ર તમને ખ્યાલ છે કે ભાઈ મિલકતની પડતર કિંમત ગુણ્યા વેચાણ વર્ષનો સૂચકાંક છેદમાં ખરીદ વર્ષનો સૂચકાંક. મિત્રો, હવે મિલકતની પડતર કિંમત છે 10 લાખ, તો 10 લાખ ગુણ્યા વેચાણ વર્ષનો સૂચકાંક 280 છેદમાં ખરીદ વર્ષનો સૂચકાંક 100. તો ફાઇનલ આન્સર આવશે મિત્રો તમારો 28 લાખ. એનો મતલબ એવો થયો કે તમે જે મિલકત 2001-2 માં લીધેલી 10 લાખની મોંઘવારીના દર મુજબ એની અત્યારે વેલ્યુ ગણાય, એટલે કે ફાઇનાન્શિયલ યર 2018-19 માં એની વેલ્યુ ગણાય 28 લાખ. ક્લિયર મિત્રો? નેક્સ્ટ સ્ટેપ આપણે લઈએ તો સ્ટેપ નંબર 3, રિનોવેશન ખર્ચની મોંઘવારીના દર એટલે કે CII મુજબ વર્તમાન કિંમત શોધવી. મિત્રો, અહીં રિનોવેશનની કોઈ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી નથી અને તેથી આ સ્ટેપ પણ આપણે સ્કીપ કરવાનું થશે. ધેન આફ્ટર ચોથા નંબરનું સ્ટેપ, મિત્રો, લોંગ ટર્મ કેપિટલ ગેઇન શોધવો. હવે એના તમને સ્ટેપ્સ ખ્યાલ છે તો સૌથી પહેલા નંબર ઉપર વેચાણ કિંમત લખવાની છે. મિત્રો, અહીં વેચાણ કિંમત 30 લાખ આપેલી છે, તો વેચાણ કિંમત 30 લાખ, તેમાંથી વેચાણના ખર્ચા, ફોર એક્ઝામ્પલ દલાલી હોય, લીગલ ફીસ હોય તો એ માઇનસ કરવાનું થાય. મિત્રો, અહીં વેચાણના કોઈ ખર્ચા આપવામાં નથી આવ્યા, તેનો મતલબ એમ કે 30 લાખ ફાઇનલ એમાઉન્ટ છે, બધું બાદ કર્યા પછી, સેટ શૂટ કર્યા પછીની આ વેલ્યુ છે. ક્લિયર? તો મિત્રો, 30 લાખમાંથી 0 માઇનસ થાય તો હવેની એમાઉન્ટ 30 લાખ, એમાંથી તમે માઇનસ કરો મિલકત ખરીદીની પડતર CII મુજબ. મિત્રો, તમે જે સ્ટેપ નંબર 2 માં મોંઘવારીના સૂચકાંક મુજબ મિલકત પડતર કિંમતની જે પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરેલી છે એ કિંમત તમારે અહીં લખવાની છે. તો એ રકમ આવે છે 28 લાખ. તો હવે રકમ આવે 2 લાખ, તેમાંથી તમારે રિનોવેશનની રકમ માઇનસ કરવાની છે. પણ મિત્રો, અહીં રિનોવેશનની કોઈ ઇન્ફોર્મેશન નથી, તો ત્યાં આપણે 0 લખીએ તો હવે ફાઇનલ એમાઉન્ટ આવે 2 લાખ. એનો મતલબ એવો થયો કે આપણા માટે લોંગ ટર્મ કેપિટલ ગેઇન થશે 2 લાખનો. અને હવે 5મા નંબરનું સ્ટેપ તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો છે. સો સિમ્પલ, લોંગ ટર્મ કેપિટલ ગેઇનના 20% તમે કરો એટલે તમને ટેક્સની એમાઉન્ટ મળે. અહીં ટોટલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન 2 લાખ, એના 20% એટલે ફાઇનલ આન્સર આવશે તમારો 40,000. તો મિત્રો, 2 લાખના 20% એટલે 40,000. તો 5 સ્ટેપની અંદર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય એ તમે સમજી ગયા છો. ક્લિયર? મિત્રો, આવતા સેશનમાં આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના અન્ય એક્ઝામ્પલ લેવાના છીએ અને એક એક સ્ટેપ આપણે આગળ વધતા જશું. ક્લિયર? તો આવતા સેશનમાં મળીએ, ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ.